બાંગ્લાદેશમાં હિન્દુ ઉપર થતા અત્યાચારોની ઘટનાઓને ભરૂચના સમસ્ત હિન્દુ સમાજ દ્વારા વખોડી કાઢી ધરણા અને રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। ભરૂચના શક્તિનાથ ગ્રાઉન્ડમાં સમસ્ત હિન્દુ સમાજ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુ ઉપર થતા અત્યાચારોની ઘટનાઓના વિરોધમાં ભરૂચના સમસ્ત હિન્દુ સમાજ દ્વારા ધરણાનું આયોજન કરાયું, જેમાં ઇસ્કોન, સ્વામિનારાયણ, સનાતન ધર્મ પરિવાર સહિત વિવિધ હિન્દુ સંગઠનોના સાધુ સંતો અને અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં પ્રજાજનો જોડાયા હતા। હિન્દુ સમાજ દ્વારા શક્તિનાથ મંદિર નજીકના ગ્રાઉન્ડમાં ધરણા પ્રદર્શન યોજી રેલી સ્વરૂપે ભરૂચ કલેક્ટરને આવીને આવેદનપત્ર પાઠવી જણાવ્યું કે બાંગ્લાદેશમાં શેખ હસીના સરકાર અલોકતાંત્રિક રીતે બરખાસ્ત કર્યા પછી હિન્દુઓ પરના અત્યાચારોમાં ભારે વધારો થયો છે। હિન્દુ ધાર્મિક સ્થળોને નિશાન બનાવીને તોડફોડ કરવામાં આવી રહી છે। હિંસા અને હત્યાની ઘટનાઓમાં વધારો થયો છે અને ધર્મ પરિવર્તન જેવા ગંભીર અપરાધો થઈ રહ્યા છે। આ પરિસ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે અને આંતરરાષ્ટ્રીય સમાજ માટે પણ શરમજનક છે। સરકારની જવાબદારી છે કે તે પોતાના નાગરિકોની સુરક્ષા કરે અને કોઈ પણ પ્રકારના અત્યાચારોને રોકે। આ અત્યાચારના વિરોધમાં ભરૂચ ઇસ્કોનના પૂજ્ય સંત ચિન્મય કૃષ્ણદાસજી, હિન્દુ સંગઠનના મુક્તાનંદ સ્વામી, સનાતન ધર્મ પરિવારના પૂજ્ય સોમદાસ બાપુ, કુકરવાડા આશ્રમના લોકેશાનંદ સ્વામી સહિત સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સહિત સાધુ સંતોની ઉપસ્થિતિમાં ભજન કીર્તન સાથે શાંતિપૂર્ણ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચીને આવેદનપત્ર પાઠવી માંગ કરી હતી કે સંત શ્રી ચિન્મય કૃષ્ણદાસજીને તાત્કાલિક મુક્ત કરવા પ્રયાસ કરવામાં આવે। બાંગ્લાદેશમાં હિન્દુ ઉપર થતા અત્યાચારોને તાત્કાલિક બંધ કરાવવા, પીડિતોને ન્યાય અપાવવા અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા, હિન્દુઓ અને મંદિરોને સુરક્ષા પૂરી પાડવા સહિતની માંગ કરવામાં આવી હતી। અને આજે અમે બહેનો આ લાગણી સાથે ઉપસ્થિત રહ્યા છીએ કે જે બાંગ્લાદેશમાં જે હિન્દુઓ ઉપર અત્યાચાર થઈ રહ્યા છે અને જે ખાસ કરીને બહેનો પર ત્યાં અત્યાચાર કરવામાં આવી રહ્યા છે અને બળાત્કાર થઈ રહ્યા છે, એ અમાનનીય કૃત્ય છે અને તે તાત્કાલિક ધોરણે બંધ થવું જોઈએ અને બહેનોને ત્યાં યોગ્ય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવે અને બહેનોને સુરક્ષાને ધ્યાનમાં લઈને માનવતાવાદી સંગઠનો પણ આગળ આવે એવી અમારી લાગણી છે અને વૈશ્વિક રીતે પણ આ વાતને ગંભીરતાથી લઈને મહિલાઓની સુરક્ષા મજબૂત કરે એવી हमारी मांग है, जेने अनुरूप भारत सरकार कार्यवाही करे। भारत माता की जय। भारत माता। आज हम इस जगह पर बांग्लादेश में जो हिंदुओं और खास करके मंदिरों पर जो हमले हो रहे हैं बांग्लादेश की सरकार और वहाँ के बहुमती जनसंख्या के द्वारा, उसके विरोध में भारत सरकार को एक आवेदन देने के लिए यहाँ पर इकट्ठा हुए हैं। ये चीजें हिंदू समाज को पिछले 100 साल से सोचने की बात है कि जब मोपला हुआ, जब कश्मीर हुआ, जब यहाँ पर गोधरा हुआ, वहीं सभी जगह पर हिंदू जागा, कुछ देर के लिए जाग के फिर सो गया। और यही हिंदू समाज की हमारी कमजोरी है कि बार बार एक ही चीज को ऐसे करके एक जुमला लेना पड़ता है। बाकी हमेशा जागरूक रहने की हमारी एक खासियत होनी चाहिए। जय हिंद। Welcome to Palmland Hospital, Baruch's first NABH certified private hospital where excellence meets compassionate care. Founded by Dr. Wasim Raj, MD in General Medicine and University topper, Palmland Hospital is a testament to his vision and dedication to healthcare. Under the management of Raj Palmland Hospital Private Limited, backed by Dr. Wasim Raj's achievements, we offer a wide range of specialized services including internal medicine, ICU care, general and laparoscopic surgery, orthopedics, nephrology and dialysis, neurology and neurosurgery, trauma care, gastroenterology, gastrosurgery, urology and neurosurgery. Palmland Hospital is designed with your comfort in mind. 24/7 emergency care, private rooms, advanced diagnostic labs, fully equipped modular surgical theatres and serene recovery areas. Considering industrial zones, we have expert team of doctors to handle all major industrial accidents. Located at Railway Station Road, Falshuti Nagar, Baruch, we are easily accessible for all your healthcare needs.
We collaborate with all major TPAS and insurance companies, including major corporates like ONGC, GNFC, NGSEL. We are also empaneled with government schemes like Ayushman Yojana. We are associated with major GIDC around Bharuch and provide OHC services, which includes pre-employment and periodical health checkup. Farmland Hospital Healing Bharuch with Heart, led by Dr. Wasim Raj. For more information, visit our website at www.farmlandhospital.com.